ભડકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. હું ને વીજળી ફાઇનલી અત્યારે પહોંચી ગઈ ભડકેશ્વર મહાદેવ. ભડકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. હું ને વીજળી ફાઇનલી અત્યારે પહોંચી ગઈ ભડકેશ્વર મહાદેવ. અને એકવાર દરિયાનો પવન આવે મસ્તીનો અને મોજાજી આવે એનો નજારો જોવો તમે ખાલી. દ્વારકા દરિયા કિનારે ભડકેશ્વર મહાદેવ છે. અમારા યુટ્યુબના વિડીયોના માધ્યમથી અમે તમને આજે જઈ રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવવા. તો થોડા ક્ષણોમાં અમે મંદિર તરફ જશું. તે પહેલાં તમને દરિયાના મોજાનો નજારો બતાવશું. અને હાઈના હાથક વાગ્યા તો આવું ટ્રાફિક હે. અમારા યુટ્યુબના માધ્યમમાં વીજળીના વિડીયો તમે બહુ જોયા છે, પણ હવે અમે નવી ચેનલ ચાલુ કરી છે પ્રિન્સુ એન્ડ વીજળી વ્લોગ. એમની અંદર ગુજરાતના જે ધાર્મિક સ્થળો છે અમારા વિડીયોના માધ્યમથી તમને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માગીએ છીએ. તો દ્વારકાના દર્શન કર્યા, દરિયાના કાંઠે ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા અમે તો જઈ રહ્યા છીએ, પણ અમે શૂટિંગ ઉતારી અને અમારી ચેનલમાં લોન્ચ કરશું, જેથી કરીને ભડકેશ્વર મહાદેવના તમે પણ દર્શન કરી શકો છો. બોલો મહાદેવ હર. મહાદેવ હર. જાત્રા છે ને ટૂર છે. અને આવા નજારા તો ભાઈ નસીબમાં આવે ને જોવા મળે. તમે ખાલી એકવાર આ દરિયાદેવના મોજાના દર્શન કરશો ને તો મજા આવશે કે નહીં. આને કાયદેસર પ્રકૃતિ કહેવાય. અને આવી પ્રકૃતિ તો કુદરતની મહેરબાની હોય તો જ જોવા મળે છે. હવે થોડાક આગળ વધી અમે મહાદેવના મંદિરના અંદર ઉપરના ભાગે. અહીંયા ફૂગો લેવાનું વેન ન કરતી. એટલે આને જરા કહી દેજો કઈક વેન ન કરે. વરી એમ કે મારે રમોકલો લેવો, ફૂગો લેવો. ભાઈ તમારા માટે વીજળી, પણ મારા ફેમિલી માટે તો ધનસુખ ભંડેરી છે. મારે બે છોકરીઓ છે, એ પપ્પા કરે તો મારે કંઈક લેવું તો પડે. એટલે ફૂગોને કંઈક ખરીદી તો કરાવી છે તારી પાસે. પણ એ ફુગાથી છોકરા નહીં રમે, પોતે રમશે. હસાવ્યા તો બહુ, હવે કઈ પગે લાગતા નહીં, દિલ કોઈ લગાડતા નહીં. અમને આનંદ થયો. અમને જોઈને આનંદ થયો. બહુ જોઈએ છે વિડીયો. ક્યાં ગામના છો? અમે ગાંધીનગર. હા, લોકમાં લઈ જજો. આ બાયું કે છે મોટામાં મોટા ફ્રેન્ડ, કેમ કે દુનિયામાં છે ને ડોહ્યું છે ને મારા મોટામાં મોટા ફ્રેન્ડ ને મને ડોસ્યું બહુ વાલી છે ભાઈ. હા, અને ભગવાન કરે ને આખી દુનિયાની ડોહ્યું ને છે ને હો વરા જીવાડે વગર ગોઠણ દુખે. મહાદેવના દર્શન થઈ ગયા છે ભડકેશ્વર મહાદેવના. હવે અમે મહાદેવનું મંદિર છે અને ફરતા રાઉન્ડમાં જે દરિયાનો નજારો છે તમને બતાવશું. એના વિશે તમને પ્રિન્સુ માહિતી આપશે. તો દ્વારકા જિલ્લામાં પટેલ સમાજના દરિયાકાંઠે એક ભડકેશ્વર મહાદેવ મંદિર આવેલો, પટેલ સમાજની સામેની ભાગમાં. એટલે જો દરિયાનો એકવાર મોજા જો. આ બધો આ પાછળનો આખો એરિયો પલળી ગયો છે, ઓલી બાજુનો આખો એરિયો કોરો છે. તો જો આ બધા વાછટની મજા લઈએ છે. અને આપણે થોડાક છેટા હાલી, કેમ કે આપણો કેમેરો પલળી ન જાય એટલા માટે થોડુંક છેટું હાલવું પડશે. આ છે મહાદેવના મંદિરની પાછળનો ભાગ. અને હમણાં એક વાછટ આવી તો મને ઉડી. સરસ ભાઈ, બહુ સરસ. અને ગમે એવી ગરમી લાગતી હોય ને, અહીંયા ઘડીક વાર ઊભા રહીને બધી ગરમી વહી જાય. અને જો ભાઈ આપણે ઘર બાર સંસાર લઈને બેઠા છે, આજીવન મહેનત તો કરવાની છે, પણ સમય મળે ને તો એકવાર ફેમિલીને લઈને આવા ધાર્મિક સ્થળે જાજો, જેથી આપણા બાળકમાં સંસ્કૃતિ આવે અને બધાને એન્જોય થાય છે.
કહેવાનું છે ટૂર પણ એક જાત્રા જ કહેવાય છે. હવે કીધું દરિયાકાંઠે 5 મિનિટનો આરામ લઈને બેહીને દરિયાના મોજાની લહેરનો જે અવાજ પડે ને કાને આહા કેવી મોજ પડે. પણ આ દ્વારકાની ઓલી તળેટીમાં હલવીને ઠકવાડી દીધા છે. હવે રૂમ ભેગો થા અને મને લઈ જા. મારે હવે બાઈમાંથી ભાઈ બનવાનું છે. તો હવે આને વીજળીમાંથી વીજળો પાછો બનાવવાનો હે. તો હાલો હવે રૂમમાં હિલા જાય. આપણા પટેલ સમાજે રોકાણા અહીંયા હિલા જાય. અને આ લોકમાં આમ જોડાઈ રહેજો. આ પટેલ લોકો સમાજ દેખાડી અમે તમને. હા જો બધાય પલરી ગયા. આ વ્લોગ અહીંથી પૂરો નથી થવાનો. હવે મેં પટેલ સમાજમાં જાય છે કે ત્યાં કેવી વ્યવસ્થા છે, જમવાની કેવી વ્યવસ્થા, રહેવાની કેવી સુવિધા અને એના નીતિ નિયમ શું છે એ માહિતી તમને આપશું. જેથી કરીને તમે દ્વારકા આવો તો તમે એમાં નંબરે આપશું કે પટેલ સમાજમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને રૂમની વ્યવસ્થા થઈ શકે છે. જમવાની વ્યવસ્થા બહેનારીઓ વિડીયોમાં હર હર મહાદેવ. લાઈક ફોલો શેર કરજો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું છું તમારી બીજું, બોલું નહીં કાંઈ બીજું, પણ આજે બોલીશ કારણ કે હું ને પ્રિન્સુ પટેલ સમાજ દ્વારકામાં આવ્યા છીએ, દ્વારકામાં દર્શન કરવા. એટલે પટેલ સમાજમાં અમે રોકાણા હતા. તો તમને હાલો માહોલ બતાવી દઈએ પટેલ સમાજ કેવો છે, વ્યવસ્થા કેટલી સારી છે, જમવાનું કેટલું સારું હોય, બધી સુવિધા તમને ડિટેલમાં બતાવી છે. અને અહીંના નીતિ નિયમ છે એ પણ તમને અમે જણાવશું. તો સૌથી પહેલા તો તમને મળવાનું એ બહુ મોટું વિશાળ એવું પાર્કિંગની સુવિધા બહુ વિશાળ છે. દ્વારકા દરિયા કિનારે ભડકેશ્વર મહાદેવ મંદિરની એક્ઝેક્ટ સામે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ એની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ બધાને. હા, હવે અમે આપણા સમાજની મુલાકાતે આવ્યા છે. તો અહીંયા જે કાર્યકર્તા છે એ બધા પોતપોતાના વિડીયોના માધ્યમમાં નામ જણાવશો, જેથી કરીને આવનારા વ્યક્તિને ખબર પડે કે અહીંયા આપણે કોને મળવાનું છે. ઓકે, મારું નામ કમાણી અંકિત બટુકભાઈ છે. મારું નામ સાવલિયા દરિયા. મારું નામ સાકરિયા મિલન જયંતિભાઈ. મારું નામ સુકરિયા અશ્વિન મંજુ. મારું નામ યોગેશભાઈ રવજીભાઈ ભાગડા. હવે યોગેશભાઈ, મિલનભાઈ, આપણે અહીંયા માનો કે કોઈ યાત્રાળુ દ્વારકામાં આવે છે, આપણો સમાજ હોય કે કોઈ પણ સમાજ, એને અહીંયા કોન્ટેક્ટ કરવો હોય તો આપણે ઓનલાઈન બુક કરીએ છીએ કે અહીંયા રૂબરૂ? સમાજની અંદર ઓનલાઈનની કોઈ સુવિધા છે નહીં. અહીંયા આવો ત્યારે ખાલી હોય તો રૂમ મળી જાય અથવા ફોન ઉપર માહિતી મળી જાય. અચ્છા. સમાજનો મોબાઈલ નંબર છે 7600 29 18 78. નંબર છે સમાજનો 7600 29 18 78. નંબર તો તમે નોટ કરી જ લેજો, પણ તમને અહીંનું કાર્ડ છે એ કાર્ડનો ફોટો અમે આ વિડીયોની અંદર મૂકી દઈશું. એમની અંદર કોન્ટેક કરી અને જાણવા જરૂરી છે કે અહીંની માહિતી તમે જાણી લેજો. ભાઈ અમે દ્વારકા આવી છીએ તો કઈ જગ્યાએ આવવાનું, શું કરવાનું છે, અહીંયા આવીને અને યથાશક્તિ પ્રમાણે જો થશે તો તમને રૂમ આપશે, નહીંતર કોઈ પણ જાતની વ્યવસ્થા કરી દેશે. હવે આપણે જશું કિચન તરફ. તો આવડો છે મોટો વિશાળ લિવિંગ એરિયા કે જ્યાં જમવા માટે હજી બન્યું ન હોય, તમારા કોઈ મહેમાન આવ્યા હોય તો આ બધા આરામદાયક સોફાઓમાં બેસીને મસ્ત વાતું કરી શકો. આ જો આપણા મામા તો બે હોતા ને ગયા. હવે વીઆઈપી નોન વીઆઈપી બે રૂમ બતાવી દઈ. આ હતો લક્ઝરી રૂમ. હજી આમાં ટુરિસ્ટ માટે નાના મોટા હોલ છે અને બેન્કેટ હોલ છે નીચે, અને હજી બીજા રૂમ તમને બતાવશું. અહીંનો નજારો એકવાર બતાવી દો પ્રિન્સુભાઈ કે સામે દરિયાકાંઠો છે, વિન્ડો ખોલો એટલે તમારે એસીની જરૂર નથી. મસ્તનો ઠંડો ઠંડો પવન આવે બાલ્કની ખોયલા ભેગો જો પણ. અને બાલ્કની પાછી નાની નથી, બહુ મોટી છે.
એટલે આવડા તો હવે સિટીમાં રહોડાય નથી રહ્યા, એવડી તો બાલ્કની આપી છે. હવે આપણે આ રૂમ તરફ જઈ રહ્યા છીએ. એ રૂમ છે સાદો. સાદો એટલે કે નાનો રૂમ ને એમાં થોડી ટ્રીટમેન્ટ ઓછી છે, બાકી એસી તો આમાં પણ છે. રૂમ સાદો છે, સાદાનો મતલબ એ નથી, ટ્રીટમેન્ટ આમાં પણ તમને બધી મળે છે. સાબુ, શેમ્પૂ, કોલગેટ, બ્રશ, દત્તીઓ, પછી સલૂન કિટ, ટુવાલ બધું મળશે. અને તમે આ વિડીયો જોઈને એમ તો કહેતા જ નહીં કે આવો લક્ઝરી રૂમને તમે સાદો રૂમ કેમ કહો છો. સાદો રૂમ કોઈ પણ રીતે લાગતો નથી. આનો એકવાર નજારો જોવો તમે. અત્યારે અંધારું છે એટલે દેખાશે નહીં, પણ અહીંયા તમે આ બાલ્કનીમાં, હા આ બાલ્કનીમાં ઊભા રહ્યો એટલે તમને સીધા દ્વારિકાધીશની ધજાના દર્શન થાય છે. એ વીજળી, હવે ભૂખ લાગી છે. ભૂખ લાગી? હજી તો આપણે આપણું ઓડિયન્સ છે એને બતાવવાનું છે. હજી આખું ડાઇનિંગ ટેબલ બતાવવાના, ડાઇનિંગ હોલ બતાવવાનો, કિચન બતાવવાનું છે. અહીંના જે રસોયા છે એ બતાવવાના છે કે ભાઈ આ એકદમ ઘર જેવી ફિલિંગ આવે એવી રસોઈ આ લોકો બનાવે છે. હા તો હાલો, ભૂખ લાગી તો ડાઇનિંગમાં હેલા જાય નીબાને તમને ડાઇનિંગ હોલે બતાવી દઈ. હવે તમને બધાને અમે ડાઇનિંગ હોલ બતાવવા જઈ રહ્યા છીએ કે એની અંદર આજે આજનું મેનુ શું છે. જો ભાઈ મેનુ પહેલાં તો આનો આ દરરોજનું મેનુ હોય છે. આ આજનું મેનુ છે. કેમ છો? મજામાં? શું બનાવ્યું છે આજે? રોટલા, રોટલી, ભાખરી, કઢી, ખીચડી, છાશ, પાપડ, સલાડ. આ છે આ સમાજનો ડાઇનિંગ એરિયો, જેમની અંદર આપણે ઘર જેવી ફિલિંગ આવે. તો આપણે યાત્રાળુ ઘણા અહીંયા આવ્યા છે, એ બધા જમવા બેઠા. તો આપણે એકવાર એને પૂછશું કે ભાઈ તમે જઈમાં કેવી મજા આવી, ઘર જેવું લાગે છે, કેવું લાગે છે. જય શ્રી કૃષ્ણ. કયું ગામ તમારું? ગોંડલ થી આવ્યા છે. કેવું લાગ્યું જમવાનું? દાદા કેમ છો? મજા મજા. ક્યાં ગામથી આવ્યા? ગોંડલ. ગોંડલ. કેવું લાગ્યું જમવાનું? બહુ મજા આવી. આની એક સિસ્ટમ છે, તમને ભાવે એટલું લ્યો ને ફાવે એટલું લ્યો, અને અનાજનો બચાવ કરો એવો બોર્ડ માર્યો નથી, પણ ટ્રસ્ટીએ કીધું કે એટલી માહિતી આપી દેજો કે ભાવે એટલું લ્યો ને ફાવે એટલું લ્યો, પણ અનાજનો બચાવ કરવો, બગાડ ન કરવો. આપણે હવે કિચન તરફ જશું. કિચનમાં આપણી પાસે ફ્રીજ જ નથી. જો મોટી વાત તો એ છે કે કિચનમાં ફ્રીજ જ નથી. વૈધું હોય તો ફ્રીજમાં મૂકે ને બીજે દી વાસી ખાવા ગરમ કરીને મળે, પણ આ લોકોએ એવું જ નક્કી કર્યું ફ્રીઝર જ નહીં. બધી તમને એકદમ તાજી વસ્તુ મળશે ને ટેસ્ટફુલ મળશે, કેમ કે અહીંયા કોઈ વસ્તુ વાસી આપવામાં આવતું નથી. જેમ પબ્લિક આવતું જાય એમ જમવાનું લાઈવ બનતું જાય છે. પ્યોર સિંગલમાં. જો આ તમારી નજરની સામે જ આ શાકભાજી જોવો છો કે એ બહાર જ છે, ફ્રીજમાં નથી. બધી વસ્તુ નેચરલ છે. હા, કોઈ પામ કે વેજીટેબલ નથી. તમારી સામે તેલના ડબ્બા છે, પ્યોર સિંગ તેલ વાપરવામાં આવે છે. શું બનાવો છો? પંજાબી. જો હા, કોઈ ઓર્ડર હોય કે ભાઈ કોઈ ટુરિસ્ટ આવ્યા છે કે એક બસ છે કે બે બસ છે, એમ કહે છે કે અમારે ભાઈ પંજાબી ખાવું, તો ભાઈ જાજી સંખ્યા હોય તો તમને ઓર્ડર ઉપર પણ બનાવી દેશે. અહીંયા જો લાઈવ સેવ બને છે, લાઈવ રોટલી બને છે. અને હવે આ કેટરસ કોણ ચલાવે છે? જેની પાસે કોન્ટેક્ટ છે. આપણે બહાર જઈને એ સાહેબની મુલાકાત લેશું. એ કયા ગામના છે, કેટલો સ્ટાફ છે, શું છે. તમે કયા ગામથી આવ્યા? હા, GJ3. હો ભાઈ, જીજે. એનું કારણ છે નજીક પડે ને, સવારે આવીને સાંજે પાછું ઘરે જવાય એટલે. ખાવાનું કેવું લાગ્યું? કેવું લાગ્યું બેન જમવાનું? સારું. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. હવે આપણે આ વ્લોગની અંદર
હાલતા હાલતા અહીંયા સુધી પહોંચ્યા કે તમને કિચન બતાવ્યું, રસોઈ બને છે એ બતાવ્યું, ડાઇનિંગ એરિયા બતાવ્યા, એસી રૂમ બતાવ્યા, પણ હવે આ કિચનમાં જે ઘર જેવી ફિલિંગ આવે છે એવું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે, પણ એનું હેન્ડલ કોણ કરે છે એ કોણ છે? તો એ આપણે ભાઈને વાત કરીએ કે ભાઈ ગામ કયું આપણું? મારું ગામ નવસારી. નવસારી. કાઠિયાવાડમાં કયું? કાઠિયાવાડમાં અકોલોની બાજુમાં મોરુકા ગીર. મોરુકા ગીરના છે. અને આ કોન્ટેક્ટ તમારો છે? હા. તો હવે અહીંયા જે જાત્રાળુ આવી કદાચ અહીં જમવા આવે તો કદાચ કોઈને એમ લાગે ઓહો હો આટલી બધી વસ્તુ કેટલું મોંઘું છે, તો આપણે સવારનું બજેટ શું છે નાસ્તા? સવારનું બજેટ આપણું 100 રૂપિયાનું છે. 100 રૂપિયામાં કેટલી આઈટમ છે? 100 રૂપિયામાં વણેલા ગાંઠિયા, થેપલા, પૌવા, બટાકાની ચીપ, મરચાં, સંભારો, દહીં. પછી બપોરે આ કેટલું બજેટ છે જમવાનું? બપોરનું બજેટ છે આપશો 140 રૂપિયા. 140. એમાં શું શું આવે છે? 3 શાક આવશે, દાળ ભાત, રોટલી, એક ફરસાણ આવશે, છાશ, પાપડ, સંભારો. પછી સાંજે કઢી, ખીચડી, રોટલી, ભાખરી, 3 શાક, છાશ, પાપડ, સંભારો. એનું બજેટ 140 રૂપિયા. મિત્રો આપણે હોટલમાં જઈએ છીએ ને તો ખાલી સેવ ટમેટાનું શાક લઈને તો અમુક હોટલમાં 150 રૂપિયા છે, એમાં સેવના લોંદા જ હોય, 2 ટમેટાના ફોડવા હોય. તો આ તો 140 રૂપિયામાં એ દરિયાકાંઠે આવી સારી સુવિધામાં આપને ઘર જેવું જમવાનું આપે છે. તો ચોક્કસ તમે દ્વારકા આવો તો પટેલ સમાજની મુલાકાત લ્યો અને એની અંદર જે કેન્ટીન છે એ કેન્ટીનમાં એકવાર ચોક્કસ જમવા આવો. અને અમે વખાણ કરીએ એવું નથી, તમે ખુદ આવો, ખુદ તમારા હાથે જોવો, જમો અને અનુભવ કરો કે અમે કહીએ એ સાચું છે કે ખોટું છે. જો તમને ખરેખર અમારી વાત સાચી લાગે તો અમારા વિડીયોમાં કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે પ્રિન્સ એન્ડ વિજુડી બ્લોગ્સ. એ ચેનલની અંદર ધાર્મિક વિડીયા કે કોઈ આવા સારા કાર્ય છે એના વિડીયો અમે અપલોડ કરીએ છીએ. તો વિડીયા કેવા લાગે છે એની કોમેન્ટ કરશો.